એટલે દાખલા મીરાબાઈના દેવાય, એટલે દાખલા વિહળા નાથના દેવાય, એટલે તમે સત્તાધારના પાદરમાં પગ મેલો. મેં તો જોયું છે, તમે વડીલોએ બધાએ જોયું છે. દુનિયામાં બા મૂર્તિ પૂજાય, દુનિયામાં મઠમાં બેઠેલી માતાજીના ફળામ પૂજાય, દુનિયામાં પાદરમાં ઉભેલો પાળીઓ પૂજાય. આવો સત્તાધારની દેહાણ જગ્યામાં જેની માથે આજ પાળિયાના ઠાકરે પંજા મેલેલા, આવો અહીંયા પાડા પૂજાય છે, આ પીરાય છે. આપણી આથી પરમાણ બીજા કેવા જોવાય? ધૂપેલિયું મંદિરમાં ફરે. આવો સત્તાધારના પાદરમાં પાડા પીરની આરતી થાય, ત્યાં ધૂપેલિયું ફરતું હોય છે. આથી બીજા ક્યાં પરજા? સાહેબ આખી હોરઠ હલકીને તેથી જોવા નીકળી હતી કે બાપુ શું થયું? એ કે કતલખાનામાં જ પાડો પાછો આવે. ટ્રેનમાંથી જયારે પાડો આવ્યો ને પાછો મુંબઈમાંથી, વિવેક બધી કરવતું ભાંગી ગઈ. અને જયારે આપણને આ દેહાણ જગ્યાની ઓળખાણ થાય છે, પાળિયાદના પટાંગણમાં બેઠો એટલે બા મને વાતું યાદ આવે બધી. આ પાળિયાદ લ્યો, ગેબીનાથ લ્યો, આપા જાદરાથી માંડી, હોનગઢથી માંડી અને સત્તાધાર આંબાજળી સુધી યાદ આવ. એટલે તેથી શામજી બાપુ ગાદી હતા, શામજી બાપુ ગાદી હતા. અને મુંબઈના કતલખાનામાંથી જે પાડો વળતો વળ્યો એટલે આખી હલકી હોરઠ જોવા નીકળેલી. આજ પાડો પાછો આવે. કેવી પીરાય છે બા! ખાલી સાંભળીને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. આવો ઠાકરે છે, આવો ભગવાન છે. આવા ધૂપેલી આવીને ભગવાનની સામે ફેરવા છે કે મુંબઈના કતલખાના પાછા પડે. અને તેથી શામજી બાપુ આમ રાહ જોઈને ઉભા હતા, ક્યારે ટ્રેન આવે, ક્યારે મારી ભોજલ ભેખનો પાડો ઉતરે, ક્યારે હું સામે જોઉં. અને આમ જે ટ્રેનમાંથી પાડો ઉતાર્યો લાલદાસ બાપુ, તો મેં એવું સાંભળ્યું છે વડીલો આગળથી, હું તો એની હાજર નહોતો, પણ વિદ્વાન સંતો મહંતો આપણા તમારા જેવા બધા વડીલો એમ કહેતા કે પાડાએ શામજી ભગત સામું જોયું અને શામજી ભગતે પાડા સામું જોયું. બેયની આંખમાંથી આહુડાની ધારું થતી અને માથે હાથ ફેરવીને એટલું કીધું, સત્તાધારનો પાડો છે, કોના બાપની તેવડ છે તારા માથે કરવત મેલે, તારા માથે આવડું ફિરાણું છે. એમ જેના માથે પાળિયાદનો હાથ હોય, નિર્મળા બાનો પંજો પડી જાય, પછી કોની દુનિયામાં તાકાત છે તમને હરાવી શકે. પણ વિશ્વાસ રાખી અને પાદરમાં આવજો, શ્રદ્ધા રાખીને આવજો, કપટને બધાય મૂકીને આવજો. મારો ઠાકર આજે રાજી છે અને મારો પાળિયાદનો પીર કાલે રાજી છે. ઓશિયાળું આહુડું જો જમીને પડવા દે ને તો બોલવાનું બંધ કરી દો. ઈ મારો વિહોળો નાચ છે. કોક દી હાથ તો કરો, કોક દી નિર્મળા બાનું નાભીથી નામ તો લ્યો, કોઈ દી વ્યામણ બાપુનું દાદ બાપુ નામ તો લ્યો. નામ લ્યો ને તો હામો હોકાર આપે, ઈ મારો પાળિયાદનો પીર છે.